વડોદરામાં રૂપાલાના નિવેદનને લઈને બેનરો લાગ્યા છે. વિવાદિત નિવેદન બાદ ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા છે. માંજલપુર ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા છે. બેનર લાગતા પોલીસે સ્થળ પર પહોંચી બેનર ઉતાર્યા. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ છે. ચુકલ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ વડોદરામાં પણ જો કે હાલ ક્ષત્રિય સમાજ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે પ્રવેશબંધીના બેનર લાગ્યા છે. ભાજપે પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને બેનર ઉતાર્યા હતા. જય માતાજી. આ કોઈ વિરોધ નથી, આ ખાલી ચીમકી છે બીજેપી સરકારને. કેમ કે મારું એક સ્ટેટમેન્ટ હતું કે બીજેપી અમારા નરેન્દ્ર મોદી અહીંયા દિલમાં વસે છે, પણ અત્યારે કહીશ કે કમલ કા ફૂલ હમારી ફૂલ. કેમ કે અત્યારે અમારા સમાજની વાત કરીએ, હિન્દુત્વની વાત કરીએ, ક્ષત્રિય સમાજ કોઈ દિવસ પોતાની જાત માટે કોઈ દિવસ આંદોલન નથી કર્યું. હંમેશા 36 કોમ માટે કામ કર્યું છે. પણ એવા સમાજ પર જ્યારે આંગળી ચીંધવાની વાત આવે, એમની મા દીકરીઓની વાત આવે ને, તો આ ક્ષત્રિયના દીકરા છે. અમને મરવું કે મારવામાં અમને કંઈ ફરક નથી પડતો મારા ભાઈ. પણ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે જો અમને જો તમે ખોટી રીતે ચિતરવાની કોશિશ કરશો, અમે ઇતિહાસમાં જોઈ લો, અમે રજવાડા આપ્યા છે, અમે બલિદાન આપ્યા છે દેશ માટે, અખંડ દેશ માટે, અખંડ ભારત માટે. જો અમારી જોડે અન્યાય થાય તો પછી આ ક્ષત્રિયના દીકરા છે, તમને બતાવી દઈશું કે કોણ છું. અને મેં ખાસ કહેવા માંગીશ કે ખાલી ક્ષત્રિય નહીં, કેટલા એવા સમાજ છે જેમની જોડે અત્યાચાર થયો છે. દલિત સમાજની વાત કરીએ, ઉના કાંડની વાત કરીએ, તો દલિતો જોડે એટલા બધા અત્યાચાર થયા. એ લોકોના મારવામાં આવ્યા છે બહુ ખરાબ રીતે. પટેલ સમાજની વાત કરીએ, જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે બી 14 યુવાનોને ગોળીથી ભૂંડવામાં આવ્યા છે. આ જ સરકાર હતી. અમને કોઈ સરકારના વિરોધ નહોતા. અમે ખાલી એક જ માંગ હતી. અમે કોઈ રાજકીય નથી, અમે એક સમાજનું કામ કરીએ છીએ, સમાજ સેવક છે. અમારું ખાલી એક જ માંગ હતી કે તમે રૂપાલાને જે ટિપ્પણી કરી છે એને હટાવો. પણ છતાંય બીજેપી અત્યારે મૂડમાં છે કે ભાઈ અમે અમારા મૂડમાં છે. તો એમને કહેવા માંગીશ કે આ રાજપૂતો બી અમારા મૂડમાં છે. અમારું શીશ કપાશે ને તો બી અમને કંઈ ફરક નહીં પડે. પણ તમારામાં જેટલી તાકાત છે ને, ખાસ કહેવા માંગીશ